રાજાએ કહ્યું એમને રાજની રીતે સલામી આપો, રાજની રીતે એમની બધી વિધિ કરો. એની માં આવી રોતી, હવે અમારું શું? રાજાએ કીધું કુલગુરુને જે મળે એ બધું લઈ જાઓ, તમારી હાથ પેઢી ખાય. એની પત્ની આવી, એ કે તમને તો જે જોઈએ એ, અને હીરા ને મોતી ને માણેક ને જમીન ને બધું હાથ પેઢી હાલે એટલું. રાજા કે આ તમે કેમ આવું અગાસીએ કર્યું? કે એમનો આગ્રહ હતો. હવે લઈ આવ્યા ઘરે, એટલે બધાએ કીધું કે હવે ત્યાં એક માણસ બેઠો હતો. એણે કીધું કે 3 દિવસ સુધી રહેવા દો, આ મર્યો નથી માણસ, આ જીવે છે. ઓલા દરબારીઓ કે કેણ તો લઈ એવા ને સૂણ તો લઈ એવા, કેમ વચ્ચે બોલસ? એ કે જો તમે આને બાળવા લઈ ગયા તો મારો પ્રાણ ત્યાગી દઈશ, તો રાજા તમને ફાંસીએ ચડાવશે. ઓલા લોકો કે ભલે ને રહ્યું 3 દી, આપણે શું ફેર પડે છે? લોહીના ઢગલા થઈ ગયા ને વૈદે બોલાવ્યા, અને બધાએ કહી દીધું કે ભાઈ આમાં કાંઈ છે નહીં, ભલે રહ્યું. હવે 3 દિવસ સુધી આખું ગામ ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ. 3 દિવસ ને રાત આ સતત ચાલુ થયું. અને પૈડાને જે સમય હતો એ જ સમયે 3જા દિવસે ઊભા થઈ ગયા અને બધાની યારે ગાવા માંડ્યા, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો. ઊભા થઈને એની પત્ની ને બધા રાજી થઈ ગયા. માને બધાએ વખાણ કે રાજા બહુ સારા, અમને આટલી બધી સંપત્તિ આપી. એ કે મને અડતા નહીં, જે સંપત્તિ માટે મારા બાપા ગયા, જેના માટે દરબારીઓએ મારી યારે ષડયંત્ર, કારણ શું? પૈસો. મારા બાપાને કાકા શેના માટે ગયા? પૈસો. હવે જે તમારે જોઈતું તું એ મળી ગયું, તમારે મારી જરૂર નથી. અત્યારે માણસ મરી જાય ને તો એનું ગયું એના માટે તો રડે, પણ કેટલા કામનું હતું ને કેટલું કમાતા હતા ને કેટલું સ્ટેટસ હતું, હવે આપણે 0 થઈ જશું એટલે રડે. એણે કીધું મને અડશો નહીં, બધું છોડીને નીકળી ગયા અને ઠાકોરજીના ચરણારવિંદમાં સમાઈ ગયા. તો સંપત્તિ ત્યાગી એ પણ નિભાવ્યું, પણ સંપત્તિને દ્રવ્યને હાથ ન લગાડ્યો. આ બધા ખેલ શેના હતા? આ બધા પ્રસંગો સાંભળીએ છીએ છતાં પણ હું તમે આપણે ને દુનિયા આખી આ બધા જીવનના ઝંઝાવાત શેના જ? પૈસાના. 50-60 વર્ષ પહેલાં દીકરીનું માગવું આવતું ને તો એકનો એક જેમ કે ને એટલે કે વિચારીને કહેશું કે આ એકનો એક હોય ને કાલ સવારે કાંઈ થાય તો દીકરી તો આપણી દુઃખી થઈ જાય. જાડું કુટુંબ હોય ને, જાડું એટલે હાથ પહેલાં તો આ તમે 11, તમે 7 ભાઈઓ ને 4 બહેનો, સંયુક્ત કુટુંબ. અમે 3 ભાઈઓ ને 3 બહેનો. પહેલાં તો અત્યારે જો હિન્દુ લઘુમતીમાં આવી જાય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને બીજી પ્રજા તો 4 બૈરા ને એને છોકરાઓ. એટલે મને ખબર જ ના પાડતા. અને જો પછી
થોડું ખોયડું નાનું હોય, જમીન ઓછી હોય અને છોકરો પાણીવાળો હોય, તો મારા વિઠ્ઠલ મામા કહેતા, મણીલાલ, વરમાંથી ઘર થાય, ઘરમાંથી વર ન થાય. કારણ કે મોટા થાય એટલે માગ, પહેલાના જમાનામાં 14-15 વર્ષના થાય ને એટલે માગા આવવા માંડે. એટલે સાળંત હું થઈ ગઈ, પેલા સાણંત હતો. એટલે મામા આવ્યા એટલે પછી બાને કાકાને કીધું કે હવે આપણે, એટલે કાકા કે ભાઈ હા એટલી હોશિયાર છે, એ કે એ બધું તો કે છોકરાઓ એમ બુદ્ધિ હોય. ત્યારે મામા એમ કહેતા કે જાડું કુટુંબ હોય અને વરમાંથી ઘર થાય. ઘર અત્યારે તો એકનો એક હોય ને એ જ શોધવાનો. અને છોકરીઓ એમ કે ગાર્બેજ નહીં, સમજી ગયા ને ગાર્બેજ. આપણે અમેરિકા ગયા એટલે ફોન આવે એટલે કે ગાર્બેજને ના લઈ આવતો. અરે તારી ભલી થાય, એ ગાર્બેજ હતા, તમે બધા આવ્યા છો. આ કળિયુગનો પ્રભાવ છે. પણ અત્યારે મને આનંદ એટલો બધો નથી, પરમાનંદ છે. યુવાની આવ ઠાકોરજી પુષ્કર આવે છે, કેટલા બધા લોકોને અને મળે. કાલે સોલાથી આવતા તો અહીંયા ઉતરા અને હજી જ ઘરમાં જો, કાલે વૈષ્ણવ બિચારા રાજકોટથી આવીને પાછા ગયા. હું વારંવાર અહીંથી કહું છું, મારા વાલા, કોઈ ક્યાં ઉતરું હોય, કોઈ ક્યાં ઉતરું હોય, હવે તમે ફોન કર્યા વિના આવો. એટલે કાલે રાજકોટથી આવ્યા હતા, મળવા આવ્યા, ક્યાંય ઉતરા હતા બિચારા, ઘર ગોતતા ગયા, અને આપણે નહોતા. મેં જઈને 5:30 થી 6:30 મારા વૈષ્ણવ માટે, કારણ કે શેડ્યુલ બહુ ટાઈપ છે. સવારે 5 વાગ્યાથી ચાલુ થાય તો આ 5:30 થી 6:30 અને ફોનનો ટાઈમ 1:30 થી 2:30. કારણ કે આખો દિવસો હું ફોન ના પડે ઘરમાંય. હવે 5:30 થી 6:30 વૈષ્ણવ જાય એટલે આ સત્સંગ કરીએ, 8 વાગે પ્રસાદ લઈએ, 8:30 હોલમાં જઈએ, 10-10:15 છૂટીને ઘરે આવીએ, દવા પીને હોઈએ એટલે 11 વાગે. કોક દી થોડું વાંચવાનું હોય તો એ વાંચીએ, અને સવારે 5 વાગે. એટલે 1 મિનિટનો ટાઈમ નથી. કાલે જીવ બળી ગયો બિચારા. એટલે અહીંથી હું બધાને વિને આવો, આએ મેરે નંદન કે પ્યારે. જો 2-3 દી ન આવે ને કોઈ વૈષ્ણવ તો મારું મન વ્યગ્ર થઈ જાય કે મારા પ્રભુ રૂઠી ગયા છે, મારા પ્રભુ કેમ મને કહેતા નથી કે કેમ આવું થાય છે. 2 વૈષ્ણવ આવે ને ત્યારે મને એમ થાય હાસ આવે ત્યારે બસ ભરીને આવે, ટેમ્પો ટ્રાવેલ્સ આવે, ગાડીઓ લઈને. ન આવે તો 2-3 દી કોઈ ન આવે. તો બધાને કહ્યું છે મારા વાલા આવો, પણ ફોન કરીને આવો. એટલે તમારે કાલે જો ધક્કો પડ્યો, વચ્ચે આપણે ક્યાં ધોળકા ગયા હતા ત્યારે 7-8 વૈષ્ણવ નિકોલથી આવ્યા કે બાપુનગર ખબર નહીં. હવે બિચારા 2 રિક્ષા કરીને કેટલા પૈસા થાય, અને ટ્રાફિકમાં ત્યાંથી અહીંયા આવતા કલાક થાય. હવે આપણે તો ધોળકાથી રાતના 10-10:30 આવ્યા. એ કે કલાક બેસીએ. સગુન કે બા તો હજી 8:30 થયા, હજી તો બા ધોળકા જ નીકળે તો આવતા 10:30 ગયા બિચારા નિરાશ. મારા વાલા જે આવો ને રાજી થઈને આવો, આ ઘર ઠાકોરજીનું, પણ ફોન કરીને આવો એટલે તમારે ધક્કો ના પડે. તમને બધાને મને મળવાની જેટલી આતુરતા હોય છે એનાથી વધુ મને હોય છે.
એમાંય ઘણા તો ઠાકોરજી પુશ કરીને આવ્યા હોય એવા હરખાતા હોય ને કે એને મળવાની એક મને અનોખો આનંદ હોય છે. હવે ઘણા એમ કે અધિક મહિનો જો 3 વર્ષે એકવાર આવે, આપણા પ્રભુને અધિક લાડ લડાવો એ અધિક મહિનો. જે મર્યાદામાં હતા ને ઠાકોરજી પુશ કરાવ્યા ને એ હજી મર્યાદાનો જ મને ફોન, હે એલા બેન ધાયણા પાયણા કરીએ, હે એલા બેન એકઠાણા કરીએ. મેં કીધું સુંદર સુંદર સામગ્રી કરી પ્રભુને રોગાવો. હા, એક નિયમ લઈ શકાય કે એ આખો અધિક મહિનો હું બહારનું કાંઈ નહીં લઉં, ઇવન તો બહારનું પાણી નહીં પીવું. ગયા અધિક મહિનામાં એક વૈષ્ણવે સરસ એ કે રોજ મારા ઠાકોરજીને એક સ્વીટ અને એક ફીકું ધરાવીશ. હવે જો નિયમ લીધો, હવે ઉંમરવાળા હતા, એને દીકરાને ને એને અમેરિકાના વિઝા મળ્યા ફરવાના. એટલે વહુ કે ના વરને એ કે આપણે એ કે મળી ગયા જ વિઝાને મહિનો ફરી આવીએ. એ કે ટિકિટ બહુ મોંઘી પડશે, એ કે મળે તો પડે. વિઝામાં કોઈ કીધું તો આપણે ના આપત. આખો અધિક મહિના એને દીકરાને બહુ અમેરિકા ગયા. હવે ઓલા બેને બિચારાએ કે હું પછી મને ઘરે આવીને કે ઈલાબેન, મેં કીધું આવી જાઉં મારા ઘરે હસતા. એ કે ના, ઠાકોરજીને અધિક મહિનામાં ક્યાંય જવાનું નહીં, મેં નક્કી કર્યું છે. આપણા ઘરે જ મહિનો પૂરો થયો, એણે સરસ વાત કરી. એ કે મારા પ્રભુને મારા હાથનું આરોગ્ય હતું. મેં નિરૂબા તમારા થયું? એ કે એને ખાવું હતું તો એણે કરાવ્યું. જો આ જે એ વૈષ્ણવ બહારે નથી નીકળતા, મંદિરે વર્ષે એકાદી વાર ગુરુ ઘરે જાય, અન્નકૂટની સખડી, પવિત્રા બારસની પવિત્રો ધરાવવા, નંદ ઉત્સવનો ગોરસ માટે, એ 4 વાર ગુરુ ઘરે જાય કે જેણે મને પ્રભુ પધરાવી દીધા એ મારા માટે સર્વસ્વ. બાકી નિરૂબા ક્યાંય ન જાય. તો મેં કીધું શું કરતા હતા? એ કે અમારા બેન ખાનગી વાત. મેં મારા બેટા જબરા. પણ પ્રભુએ એક ફીકું કે એકવાર તો સવારે એલા બેન ઉઠીને તો એવો તાવ. મેં કીધું હવે કે પ્રભુને જ કોઈને ઘરે પધરાવા જ નથી. પછી તમને સાચી વાત કરું? મેં કીધું કેમ? એ કે રોટલી દાળ ભાત શાક કર્યા. હવે ફીકું અને સ્વીટ, હવે મેટાસીન લીધી, ડોલો લીધી, ક્યાંય ચેન ન પડે. ઓલો તાવ આખી રાત ધગધગતો હતો. પણ આ તો કાનો કાંઈ એની માને થોડું એની એ કે ભાત વધુ થઈ ગયા તો ફીકામાં વઘારેલો ભાત કરી દીધો આટલો, અને ગળામાં ગળો ભાત કરી દીધો. મેં કીધું ગળો ભાત? મને કે આટલું બધું ઘી ને તજ ને લવિંગ ને વઘારીને અંદર કે મિશ્રીનો ભૂકો ને ઇલાયચીનો ભૂકો ને કાજુ ને બદામ ને દ્રાક્ષ ને કેસર ને મિક્સરમાં ક્રશ કરીને ઉપર નાખીને હલાવ્યું ને બદામની કતરી પાથરી દીધી. લે તારું ગળ્યું. પછી મેં તો બીજે દી એ કે સમજી ગયો કે આવું ખવડાવશે એના કરતાં ઉતારી દઉં, તા ઉતારી દીધો. પણ પ્રભુએ એનું પણ નિભાવ્યું. કેવાના આશયે છે આપણામાં અધિક મહિનામાં એ ધાયણા પૈણા ઉપવાસ કરવા ને એકટાણા કરવા ને પછી હું તો રોજ ચાલતી મંદિરે, આ બધું નહીં. આપણામાં એક જ વસ્તુ,
પ્રભુને અધિકમાં અધિક લાડ લડાવો. એક વૈષ્ણવે હાથે 30 દિવસના 30 ખંડપાઠને, પીછવાઈને, વસ્ત્રોને, હિંડોળાના હતા તો લેરિયા કર્યા, નંદ ઉત્સવના કેસરીને. તો પ્રભુને લાડ. આપણામાં એવું નથી અહીંયા હાલતા જાઓ ને અહીંયા કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન. તો 17 તારીખથી અધિક મહિનો, બસ પ્રભુના ચરણારવિંદમાં એ જ વિનંતી કરવાની કે વધુમાં વધુ તને લાડ લડાવીએ. બાકી અમારું કોઈ સામર્થ્ય નથી કે અમે કાંઈ કરી શકીએ. આ તો બધા મળે તોય પૂછે, હે બેન અધિક મહિનામાં, બસ અધિકમાં અધિક પ્રભુને લાડ લડાવવાના. બાકી આપણામાં એ બધું મર્યાદામાં, ધાયણા પૈણા શું કહેવાય, ધાયણા પૈણા, હા, એક દી ઉપવાસ અને એક દી એકટાણું, આપણામાં કશું જ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ, શ્રી ભાગવત ભગવાન કી જય. 10મ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કૃષ્ણ જન્મ લીલા પ્રકરણ 11. શ્રી સુખદેવજીએ 3જા અધ્યાયના પ્રારંભમાં 8.5 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવનું વર્ણન કર્યું. 8 પ્રકારના ઐશ્વર્ય સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રાદુર્ભાવ થયો છે. અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હે વાજન જન્મક્ષમ શાંત ક્ષગ્રહ તારકમ. દેવો સ્તુતિ કરીને ગયા ત્યારથી સર્વગુણોપેત કાલ અર્થાત સર્વગુણોથી ઉપકૃત બનેલો કાળ પ્રગટ થયો. આમ તો તે કૃષ્ણ પક્ષની મેઘલી રાત હતી, પરંતુ કાળ સમજી ગયો કે મારો પણ કાળ જન્મવાની તૈયારીમાં છે. પ્રભુ પધારવાના હોય બધું અનુકૂળ થઈ જાય. ભલે અંધારી રાત હતી પણ પ્રભુ પ્રકાશમય હતા. કેવો વરસાદ આવતો હતો, પ્રભુ નડ્યો. તો જ્યારે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીને આપણા ઘરે પધરાવીએ છીએ ત્યારે પ્રભુ બધુંય અનુકૂળ કરી દે છે. જે પ્રતિકૂળ હોય, જે ના પાડતા હોય, જે બોલતા હોય, જે ભક્તાણા કહેતા હોય, ધીમે 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 આપણા ઘરે પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પધારે જ. એનું સામર્થ્ય એટલું જ મારા વાલા કે બધી જ વ્યવસ્થા કરી દે છે. એકવાર તમે યા હોમ કરીને પડો મેદાને ફતે છે આગળ. પહેલાં બહુ અઘરું હતું, હવે તો બાળકો એટલા સરળ, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરી અને પ્રભુને પ્રેમ કરો. હવે આપણાથી એટલું ન થાય તો પછી જેવી રીતે કોઈ મોટો અધિકારી આવવાનો હોય ત્યારે નાના કારકુનો વગેરે બરાબર સજ્જ થઈને તેમના કામ કરવા લાગી જાય, તેવી જ રીતે કાળના પણ કાળ પ્રગટ થવાના છે. ત્યારે કાળે પોતાનામાં રહેલા તમામ સદ્ગુણો પ્રગટ કર્યા. કાળ માટે કોઈ બીજું વિશેષણ વાપર્યું પરમ શોભન. તે માત્ર સર્વ ગુણોથી સજ્જ જ નહોતો, પરંતુ પરમ શોભાને વધારનારો હતો.